ભગવાન શિવ કહેશે પાર્વતી ધર્મને કોઈ પણ નુકસાન કરે તો ધર્મ સહન કરતો નથી. અગ્નિને અડો એટલે એનું કામ બાળવાનું છે સાહેબ. ગંગામાં નાવ એટલે એનું કામ પાપ ધોવાનું છે. માતા પિતાને પ્રણામ કરો એટલે પુણ્ય મળવાનું છે. ગાયની સેવા કરો એટલે મરણ સુધરવાનું છે. કોઈ સંતની નજીકમાં રહ્યો ને સંતની સેવા કરો એટલે જન્મ સફળ થવાનો છે. આ શાસ્ત્ર બોલે છે. દક્ષની દુર્દશા થઈ અને એ દક્ષને બીજો જન્મ લેવો પડ્યો. પ્રચિતના ઘરે જન્મ પડ્યો પણ એને આવું સુખ ન મળ્યું. આજે આ ગામમાં તમે જન્મ્યા છો, આ મર્યા પછી પાછો બીજો જન્મ આપણે લેવાનો છે. પણ વિશ્વાસ ન રાખજે કે આજ ગામ મળશે, આવા જ પરિવાર મળશે, આજ મા બાપ મળશે. નહીં સાહેબ. બહુના જન્મના મંતે જ્ઞાનવાન પ્રદિત સમાત્મા દુર્લભો સર્વત્ર દેહિના મનુષ્ય દુર્લભો સુરાનામ સણભુગરો સદા. ભગવાન કૃષ્ણ પણ આ બોલ્યા છે, ભગવાન રામ પણ બોલે અને ભગવાન શંકર બોલે છે. માનવનો જન્મ છેલ્લો હોય છે. આ જન્મમાં જેવા કર્મ કરીએ એ પ્રમાણે આપણને જન્મ મળતો હોય છે. આગલા જન્મમાં તમે કોઈ બીજા ગામમાં જન્મ્યા, ત્યાં મા બાપ અલગ હતા, પત્ની અલગ હતી, પરિવાર અલગ હતો, અત્યારે અલગ છે. વળી પાસે ક્યાંય આ તો પુનરતિ જન્મ, પુનરતિ મરણ, પુનરતિ જઠની જનની જઠરે શયનમ. એ જીવ ઈશ્વરનું ભજન કર. ઘર બાર છોડીને ભાગી જવાની જરૂર નથી. જ્યાં સો ત્યાં ઈશ્વરે તને 24 કલાક આપ્યા છે. એના માટે કંઈક કાળ. કલયુગમાં બીજો કોઈ ઉપાય નથી. સુખદેવજી મહારાજ કહે છે, પછી ધ્રુવનું ચરિત્ર સંભળાયું, ઉતાનપાનનું. ધ્રુવના વંશમાં વેન રાજા થયો. આટલા બધા ધાર્મિક થયા પણ માના ચરિત્ર, માનો દોષ હોય એટલે દીકરો બગડે. ભગવાન કૃષ્ણ કહે છે, માતૃ દોષે ચરિત્રહીન. માના દોષથી છોકરો ચરિત્રહીન થાય, ચોરીએ થાય, લૂંટારો થાય, દારૂડિયો થાય. પિતૃ દોષે દરિદ્રતા, બાપનો દોષ હોય તો છોકરો મૂર્ખ થાય. કર્મ દોષે દરિદ્રહીનતા, કર્મનો દોષ એટલે તમે ગમે એટલું કરો એ ઊંધું જ પડે સાહેબ. ખાવું પીવું કમાવું શું એ તો કૂતરા કાગડાએ કરે છે. આપણામાં પશુમાં ફરક નથી. કાલે સુખદેવજી બોલ્યા હતા, આહાર નિંદ્રા મૈથુનો ભય મૈથુન સમાન છે એતત પશુ ભી નરાણા. હે રાજન, સુખદેવજી મહારાજ કહે છે, રાજા, આહાર ખાવું, નિંદ્રા સોવું, ભય ડરવું, મૈથુન સંતાનનો જન્મ આપવો અને પાળવા પોષવા એ તો કૂતરા કાગડાએ કરે છે. બધા પશુ પક્ષીઓ કરે. 84 લાખ યોનિના જીવો કરે છે. માનવ કોઈ મોટું કામ નથી કરતો. અને માનવ કરતા પશુ પક્ષી સારા છે. એ પોતાનો ધર્મ નથી ચૂકતા, એકબીજાની ઈર્ષા નથી કરતા, એકબીજાની નિંદા નથી કરતા, એકબીજાની ખોટી વાતો નથી કરતા. એ સમયથી ખાય છે, સમયથી બેસે છે, સમયથી સૂવે છે. બરાબર પોતાનો ધર્મ બજાવે છે. આપણે નવી માના દીકરા છીએ. જૂની માના બધા છોકરાઓ તને મારે, મારાથી સહન થતું નથી, આવા ગાંડા શું કામ કાઢે છે? પણ ભરતજીને યાદ આવ્યું, જો બહેનમાં પાછો મોહ છો તો વળી ફસાય છે. એને આગલો જન્મ યાદ હતો, હરણમાં પ્રેમ તો હરણ થવું પડ્યું. હવે મારે આમાં લોકોની હાથે પ્રેમ નથી કરવો. કઈ ધ્યાન આપ્યું નહીં. બેનનું મૃત્યુ થયું. પછી તો ભાઈઓ કીધા કોઈ કામનો નથી, એને ખેતરમાં મોકલી દો. ખેતરમાં મોકલી દીધો. જાઓ ટોયા બનીને રહો, ચકલાને ઉડાડજો. તો બેઠા બેઠા પ્રભુનું ભજન કરે. આવો ચિડિયા ખાઓ ખેત, ભરી ભરી ખાઓ ખેત. રામ કી ચિડિયા રામ કા ખેત. આવો ચિડિયા ખાઓ પરી પરી પેટ. ચકલાને ઉડાડતા નથી. બેઠા બેઠા પ્રભુનું ભજન કરે છે. માનવનો જન્મ વારે વારે નહીં મળે. સારું થયું, ભાંગી જંજાળ સુખથી ભસ્યું શ્રી ગોપાલ. એ જંગલના રાજાએ મહાકાલી માતાની માનતા માની હતી કે મારે ઘરે દીકરો થાય ને તો કોઈ નર બલિ ચડાવીશ. એના ઘરે દીકરો થયો અને કહ્યું, જાઓ માતાજીને બલિ ચડાવી છે, કોઈને પકડીને લાવો. અને એ જડ ભરતજીને પકડીને લાવે, માતાજીની સામે બેસાડે. અને જ્યાં એને મારવા જાય છે તો જગદંબાથી સહન થઈને કોઈ દેવી દેવતા બલિ નથી લેતા. પોતાને ખાવા માટે દેવતાને નિમિત્ત બનાવે છે. એને નરકના મોઢા જોવા પડે છે. માતાજીથી સહન ન થયું અને મૂર્તિ પાડીને બહાર નીકળ્યા અને જે જડ ભરતને મારવા જતા તે બધાને મારી નાખ્યા. અને મહાકાલીએ કીધું, હે હરિભક્ત, મને ક્ષમા કરજો, આ તમને ઓળખી શક્યા અને તમે કોણ છો, જાઓ. અને એ જડ ભરત ત્યાંથી નીકળી ગયા. આપણા સૌરાષ્ટ્રનો રાજા કપિલ ભગવાનને ત્યાં આવી કથા સાંભળવા જતો તો પાલખી લઈ. 4 જણા લગ્યા છે. એક બીમાર પડી ગયો. રાજાને કહ્યું, સાહેબ હવે તમે 3 જણા છીએ. રાજાએ કીધું, જો કોઈ મજૂર મળે, દાડીઓ મળે તો કરો, જુઓ.
એમાં પેલા જડ ભરત યાદ આવી, પકડી લીધા, એને લગાડી દીધા. એ પાલખી લાગી જા, અમારા દેશના રાજા છે. જડ ભરત કઈ બોલ્યા નહીં, પાલખી લાગી ગયા. પણ નીચે જોઈને ચાલે, કોઈ કીડી મકોડી પગમાં હોય તો કૂદે. પેલા રાજાને વાગે, અને એ રહુગણ રાજાને ક્રોધ આવ્યો, કારણ કે પૈસાનો નશો, શું રાજા છું, અભિમાન હતું. એકદમ કહેવા લાગ્યા, એ મૂર્ખાઓ સરખી રીતે ચાલો, મને વાગે છે, દેખાતું નથી, શું ખાધું નથી. એકદમ રહુગણ ગરમ થઈને બોલ્યો. ત્યારે ત્રણમાંથી એક બોલ્યો, સાહેબ અમે તો બરાબર ચાલી, પણ આ નવો આવ્યો ને બરાબર નથી ચાલતો. રહુગણે પાલખીની બહાર મોઢું કાઢીને કીધું, એ દેખાય છે તો પાડા જેવો, સરખો ચાલ ને, તને ખબર છે હું કોણ છું, તને દંડ આપીશ. જડ ભરતજીએ કોઈ ધ્યાન આપ્યું નહીં. થોડી વાર સારી રીતે ચાલ્યા, વળી પાછું પગમાં કીડી મકોડા કૂદ્યા. રાજાને વાગ્યું. એકદમ રાજા નીચે ઉતરી તલવાર ખોલીને મારવા ગયો. કીધું, ક્યારનો સમજાવું તો સમજતો નથી. જ્યાં મારવા ગયા તો એને ખંભામાં જનોઈ દેખી, અને ખબર પડી આ તો કોઈ બ્રાહ્મણ છે. એકદમ તલવાર ફેંકી દીધી, પગ પકડીને કીધું, હું તમને ઓળખી શક્યો નહીં, મને ક્ષમા કરો. આ કોણ છો? ભગવાન શંકર છો, જેની પાસે હું કથા સાંભળવા જાઉં, એ કપિલ ભગવાન કોણ છો? મારી ભૂલ થઈ ગઈ, હું યમરાજથી નથી ડરતો, શિવથી નથી ડરતો, હું સાધુ બ્રાહ્મણોથી બહુ ડરું છું, મને ક્ષમા કરો. આ કોણ છો? પછી જડ ભરતને થયું, આને મેં ખંભે ઉતાર્યો છે, જો આનો ઉદ્ધાર નહીં કરતો મને પાપ લાગશે. સાધુ એને જ કહેવાય જે બીજાનું કલ્યાણ કરે. હજારો બ્રાહ્મણો ભેગા થાય, કદી નહીં બોલે બ્રાહ્મણો કા કલ્યાણ. હજારો સંતો ભેગા થાય, કદી નહીં બોલે સંતો કા કલ્યાણ હો. હજારો બ્રાહ્મણો સંતો જ્યારે ભેગા થશે એક જ બોલશે, વિશ્વ કા કલ્યાણ. સાધુ સંતો બ્રાહ્મણો આ વિશ્વના કલ્યાણ માટે જ મતતા હોય છે. પછી જડ ભરતને દયા આવી કે લાયા જીવ લાયક છે, એને જ્ઞાન આપો, આત્મજ્ઞાન આપો. રાજન, તું તો ખાલી કાઠિયાવાડનો રાજા છે, હું તો પૂરી ધરતીનો રાજા. પણ એક હરણના બચ્ચામાં મોહ થયો, મારે હરણ બનવું પડ્યું, તારું શું થશે? હે રાજા, વારે વારે માનવ જન્મ મળતો નથી, આ છેલ્લો જન્મ છે. ઈશ્વરે તને સંપત્તિ આપી છે, એનો સદુપયોગ કર. સમય મળ્યો છે, પ્રભુનું ભજન કર. આત્મજ્ઞાન આપ્યું અને જડ ભરતના ચરણમાં પડી. રહુગણે જડ ભરતને ગુરુ માનીને આત્મજ્ઞાન લીધું. સુખદેવજી કહે છે, જુઓ ક્યાંનો રાજા અને ક્યાં બન્યો. આ કર્મ પ્રમાણે બધાને જન્મ મળતા હોય છે, એટલે માનવે કદી કોઈને સતાવા નહીં. એવા કર્મ ન કરવા જો બીજી વાર પાછું આવો જન્મ થાય. પશુ પક્ષીમાં બધાને જવું પડે સાહેબ. ક્યાં ભરત રાજા, આ દેશનો રાજા, જેના ઉપર દેશનું નામ ભારત પડ્યું, એ ભરતને હરણ બનવું પડ્યું. તો જે રાત દિવસ પતિ પત્ની પરિવારના મોહમાં ફસાશે, હે રાજન, એની શું દશા થશે? સારું કહ્યું તે ઘર છોડી દીધું, સારું કહ્યું તે ઈશ્વરની શરણ લીધી. બાકી ઘરમાં હોય તો 4 જણા ઉઠાવીને શમશાન ભેગા કરે. આ હજારોની વચમાં રાજા તું બેઠો છે, ભગવાનની કથા સાંભળે છે. ધન્ય તારા મા બાપને, ધન્ય તારા પરિવારને, ધન્ય તારા પૂર્વજોને કે આજે શ્રીમદ ભાગવતની શરણમાં બેઠો બેઠો તું કથા સાંભળે છે. જડ ભરતની કથા કરી, પરિસ્થિતિ હાથ જોડ્યા. ગુરુદેવ, હવે મને ભગવાનના જન્મની કથા સમજાવો. મારું મૃત્યુ નજીક છે, મારા વંશમાં જે રાજાઓ થયા એ મહાપુરુષોની મને કથા કહો. સુખદેવજી કહે છે, રાજન, તારા કુળમાં અનેકો રાજા થયા, એવું જેનું નામ લો તો ગંગાજીમાં સ્નાન કરવાનું મન મળે. એવા કર્મ કરો, તમને લોકો યાદ કરે. બાકી મરવાનું તો બધાને છે. કબીરા જગ મેં પેદા હુએ, જગ હસે તુમ રોય, अब ऐसी करनी कर कलो કે તુમ હસો ઓર જગ રોય. એવું કામ કરતા જાજો કે આપણા મર્યા પછી લોકો આપણને યાદ કરે. બાકી આ તો સમાજ દર્પણ છે સાહેબ, એ તો મોઢે નથી બોલતા, બાકી પાછળથી બધા ગાળો જ બોલશે. આપણા કર્મ સારા નહીં હોય તો. રાવણને કોઈ મોઢે નહોતું બોલતું, પણ સુંદરકાંડ વાંચો, રાવણને બધા ગાળો જ બોલતા હતા. દુર્યોધનને કોઈ મોઢે નહોતું બોલતું, પણ મહાભારત વાંચો, બધા ગાળો જ બોલતા હતા સાહેબ. આ કોઈનું પાપ સૂકતું નથી સાહેબ. ભગવાનનું પણ ન સૂક્યું તો આપણું ક્યાંથી સૂકે? આખી સૃષ્ટિ બનાવી ભગવાને, પછી થયું કે લાય હું પાપ કરી જાઉં, કાલ માનો મને કહેશે કે અમે પાપ કરીએ, કોઈને ખબર નહીં પડે. પણ પાપ કોઈથી સૂકતું નથી. ભગવાને બધી વસ્તુ બનાવી, પાપને છુપાવવાની કોઈ વસ્તુ નથી. ભગવાને એક ભારતની મહાન સતી નારીનો હાથ પકડ્યાના પતિનું રૂપ લઈને, અને પછી સતીને ખબર પડી તો શાપ આપી દીધો કે તું ભગવાન બનીને આવ્યો હોત તો તારી આરતી કરત, પૂજા કરત, પણ તમે મારા પતિનું રૂપ લીધું. હું ભારતની નારી છું, અગ્નિની સાક્ષી એક જ વાર લગ્ન થાય, મારો પતિ જ મારો ભગવાન છે. બાકી જગતમાં જેટલા વડીલો મારા પિતા સમાન, મારી ઉંમરના મારા ભાઈ સમાન, મારાથી નાના મારા દીકરા સમાન થાય, અને તમે ઈશ્વર તેને આવું કર્યું. આ ભારતની નારીમાં તાકાત છે સાહેબ. શાપ આપી દીધો ભગવાનને, તમે રામ બનશો, મારો પતિ રાવણ બનશે, અને તમારે ભટકવું પડશે. મારો પતિ તમારી પત્નીને હરી જશે. અને ભગવાનને કરી બતાવવું પડ્યું. તમને મને બતાવ્યું કે મને કોઈ પાપ પૂન અડતા નથી, પણ યાદ રાખજો, માનવનો જન્મ લીધા પછી જેવું કર્મ કરશો એ આપણે ભોગવવું પડશે. કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જો જસ કરીએ તસ ફલ ચાખા. થોડી વાર લાગી જાય, 5 વર્ષે, 10 વર્ષે, 20 વર્ષે, પછી ભોગવવું જ પડશે. એમને મરી જશે તો છોકરાઓ ભોગવશે, પાછળ વાળા ભોગવશે.
અને મર્યા પછી આપણે બીજે કંઈક નરકમાં જવું પડશે સાહેબ. ભાગવતમાં નરકની બહુ કથાઓ છે. મેં મારા જીવનમાં કોઈ દી નરકની કથા કોઈને સંભળાવી નથી. મારું કામ ડરાવવાનું નથી સાહેબ. મારું કામ તો તમને યાદ અપાવવાનું છે. મારું કામ તમને જગાડવાનું છે. ડરાવે ભગવાન નહીં, ડરાવે શાસ્ત્ર નહીં, ડરાવે ગુરુ નહીં, ડરાવે સંત નહીં, આપણને સીધું બતાવે છે. સુખદેવજી કહે છે, રાજન સમય જતો વાર લાગતી નથી. તારા પૂર્વજો એટલા બધા મહાન થયા કે એની કથા ખાવા બેસું ને તો વર્ષોના વર્ષો નીકળી જાય, પણ તારું મોત નજીક છે. હવે તો 3 દિવસનો મહેમાન છે. હું મારી વાણીને થોડી વાર વિરામ આપું, તું ખાઈ લે, પી લે. આ તો લોકો ટાઈમે જ્યારે મરજી આવે તે આવે છે. હમણાં દવાખાને જાવ તો 2 કલાક પહેલા જશે, ક્યાંક બહાર ગામ જાવ તો 2 કલાક પહેલા બસ પણ જશે. પણ ભગવાનના મંદિરમાં કથામાં મરજી પડે ત્યારે કોઈ કહેનાર નથી ને, બધું મફતમાં ગણશે. મફતમાં માણસ કદર નથી કરતો, તો સજા પડે, દંડ મળે ત્યારે બધા સીધા થઈ જાય. તારે કંઈ ખાવું હોય ખાઈ લેજો. આ લોકો ખાઈને આવે છે, ચા પાણી પીને આવે છે, મરજી આવે ત્યારે આવે, મરજી જતા રહે. તો 4 દિવસથી મારી સામે બેઠો છે, ત્યાં નથી પાણી પીધું, નથી ખાધું, નથી ઊભો થયો. ઊભો થા. રાજાની આંખમાં આંસુ આવી ગયા. મહારાજ, એ ભૂખે મને વન ભટક્યો, એ પાણીની પ્યાસે એક મહાત્માના ગળામાં સાપ નખાવ્યો. હવે મારે ખાવું નથી, પીવું નથી, બસ મને કથા સંભળાવો. મારી ભૂખ પ્યાસ મટી ગઈ, કારણ કે મારે મરવાનું છે. આ લોકોને ખબર નથી કે મારે ક્યારે મરવાનું છે. મને ખબર પડી ગઈ 7મા દિવસે મરવાનું છે, એટલે હવે મેં બધું બહુ કરી લીધું સાહેબ. મોત મારી માથે છે. કથા સંભળાવો. પ્રભુનું ભજન કરતા કરતા, ભગવાનની કથા સાંભળતા સાંભળતા જેના પ્રાણ જાય બહુ ભાગશાળી હોય સાહેબ. ભગવાન શંકરે અગસ્ત્ય ઋષિને કીધું, તમારી જે કંઈ ઈચ્છા હોય તે માગો. તો મહાત્માએ છોકરા ન માગ્યા, ઘર બાર ન માગ્યા. આપણે તો ભગવાન નથી મળતો, ફોટો જોઈ તો માગી માગ કરીએ, મંદિરમાં જઈએ તો માગી માગ કરીએ. સાક્ષાત ભગવાન સામે ઊભા છે અને કહ્યું માગો. ન માગ્યું. અરે અગસ્ત્યને છોડો, એક ચોર આવી ગયો મહાદેવના મંદિરમાં ચોરી કરવા માટે. કાંઈ ન મળ્યું. શંકર ભગવાનની લિંગ ઉપર એક કળશ હતો. શિવજીની લિંગ ઉપર જઈને કળશને લીધો અને જવા ગયો તો પાછળથી અવાજ આવ્યો, ઊભો રે, ઊભો રે. અને પાછળ વાળીને જોયું તો શંકર ભગવાન. ચોર ડરી ગયો, કળશ મૂકીને લાકડી પડે એમ પડી ગયો. મને ક્ષમા કરો, મારી ભૂલ થઈ ગઈ. 4 દિવસથી મારા છોકરાઓ ભૂખ્યા છે. લોકો તો ખાવા જાય તો ભોજન બગાડે છે. આજે જો શહેરોમાં લગ્ન થાય, વિવાહ હોય, કેટલું ખાવાનું બગડે સાહેબ. આ ભારત દેશમાં 1 કરોડ માણસો ભૂખ્યા સુવે છે રોટલા વગરના. માટે અન્ન ન બગાડવું. તમારા ઘરમાં 2 રોટલી વધે તો કેવી હાથવીને રાખો છો. કોઈના ઘરે જમવા જાઓ, કોઈ કથામાં, કીર્તનમાં, કોઈ મંદિરમાં, ભોજનનો બગાડ ન કરવો. જે ભોજનનો બગાડ કરે છે બીજા જન્મમાં ભિખારી થાય છે. પાણીનો બગાડ ન કરવો. પાણી બગાડેલી વાણી બગડે છે. પાણી ન બગાડો સાહેબ. હું જે કરું તે તમને કહું છું. એક ડોલમાં 2 ટાઈમ ના આવશો તો રૂપમાં આવે 2 દિવસ ઢોળી નાખે, મારો જીવ જાય. કારણ મૌન વ્રત એટલે કાંઈ બોલું નહીં ને. તો આ બધાને કહું, પાણી મત બગાડો. મારી પ્રાર્થના સાહેબ, જે પાણી અને વન બગાડે છે એને બીજા જન્મમાં પાણી ચોખ્ખું નથી મળતું. આ ભૂંડ લોકો, કૂતરા લોકો ગટરમાં કેમ પીવે છે? આપણે જેવા માનવનો અવતાર થઈને પાણી બગાડી, વાણી બગાડી. માટે ગાળો ન બોલવી. તમારા મોઢામાં સરસ્વતી છે. અન્ન ન બગાડવું સાહેબ. પેટ ભરીને ખાઓ, પણ બગાડશો નહીં. તમે અન્ન નથી ખાતા, ભગવાનને ખાઓ. અન્ય પરમાત્મા છે, એટલે સંતો અન્નને પ્રણામ કરીને ખાય છે. એક દિવસે સંતો પધાર્યા. ગામમાં આવીને કીધું, ભાઈ કોઈ એવો ભગત છે, અમને રોટલા આપે. અમે અયોધ્યાથી આવીએ છીએ, અમારે દ્વારકા જવું છે. એટલે ચોરો ગામ હોય તો 2-4 કોડા હોય ને ભાઈ. કોડામાં સમજો છો, છેલ્લે દિવસે કહીશ, કહી દો પછી ભૂલી જાય. સમુદ્રમાં તને કહ્યું ને ભાઈ, હીરા માણેક, ગાય નીકળી, દેવતાઓને મળી, ઘોડા નીકળ્યા, હાથી નીકળ્યા, આજે કપડાં પહેરો, તમારા કપડાં નીકળ્યા, દાગીના નીકળ્યા, તમે જે અન્ન પાણી ખાવ બધું નીકળ્યું. પછી છેલ્લે કોડા નીકળ્યા. એટલે ભગવાને કીધું, ભાઈ ઝેર તો શંકર ભગવાને પી લીધું, અમૃત તમે પી લીધું, આ બધી સારી સારી વસ્તુ લઈ ગયા, કોડાને લઈ જાઓ. એટલે બધા ના પાડી, અમે આના ના લઈ જાય. કેમ? આ તો અમારું ઘર તોડાવે. આ તો ઓટલે બેહીને ગામની નિંદા કરવા બીજું કંઈ કરે જ નહીં. કોઈના ભંગ તોડવા, કોઈને ઝઘડા કરાવવા, કોઈને લડાઈ કરાવી, આગીપાછી કરવી, કોઈને ચડાવવા, 2 જણાનું બનતું તો બગાડવું, આનું કામ જ. આને કોણ રાખે? ભગવાને કીધું 2 લઈ જાઓ ને ભાઈ. કે ના, અમે ના લઈ જાઓ ભાઈ. ભગવાને કીધું ક્યાં નાખવા? ત્યારે ભગવાન પાસે વિમાન હતું. આપણા ગામમાં એક જ જગ્યા, એક જ જણાને ગાડી હોય તો પગ પકડવા પડે ને ભાઈ. તો તું લઈ જા ભાઈ. એટલે ભગવાનને કીધું કે આ કોડાનો તો વિમાનમાં ભરો અને બધે ગામડે ગામડે 5-5 નાખો. અહીં તો નહીં હોય, અમારે ત્યાં બહુ છે સાહેબ. હા, બહુ. હા, વધારે નખાઈ ગયા. પેલી બારી ખુલી હતી તો પડી ગયા. બધે ગામડે 5-5 નાખ્યા સાહેબ. બસ એનું કામ જ આ. આપણા પાલીતાણામાં મુંબઈથી એક શેઠ દર્શન કરવા જતો, મારું તે ટાઈમ નવી નીકળે, ઘોડી ઢાળે આવ્યા છે. આ ઘોડી ઢાળે હારા એની બસો બંધ પડી જાય.
એટલે નામ જ ઘોડી ડાળે છે. હું તો રોજ રાતે પાલનપુરથી પહેલા 30 વર્ષ પહેલા 10 વાગે નીકળતો અને 4 વાગે બડી લઈને આવી જાઉં. અને માતાઓને ખબર પડે, આ ગામની બેન દીકરીઓ કોઈ દી ડર નથી રાખ્યો. રાતના 2 વાગે બેન દીકરીઓ દોડીને આવે, બાપુ આવ્યા, બાપુ આવ્યા. આ વડીલે કોઈ ન કીધું તું ક્યાં જાય છે. આ બેન દીકરીઓ અને હું પાલનપુરથી 10 વાગે નીકળું સાહેબ. સવારે 4 વાગે તો બડીલે આવી જાઓ. ત્યારે સિંગલ રસ્તા તો કહેવાનો ભાવ બધે 5-5 નાખ્યા, બધે હોય સાહેબ. બસ એનું કામ જ આ કોઈ નીચે દેખાવો કરવો, ઈર્ષા કરવી, નિંદા કરવી, ખાયાનું ખોદવું, જેનું ભલું કરે એનું જ ખરાબ કરવું, આ લોકોનું કામ જ આ. એટલે કોડા બેઠા હતા કે હા અમારા ગામમાં બહુ મોટો ભગત છે અજામિલ, જાઓ. બધાને ખબર છે અજામિલ કેવો હતો, સાધુ સંતોનો વિરોધી હતો. અજામિલના ઘેરે બધાને મોકલ્યા. અજામિલ તો ચોરી કરવા ગયો, જુગાર રમવા ગયો. પેલી નાચો વાળીને જોયું, સંતોને દૂરથી ખોળો પાથરીને પ્રણામ કર્યા. મારા હો ભાગ્ય બાપુ, પધારો, તમારા ચરણમાં મારા કરોડો પ્રણામ. સંતો બોલ્યા બેટી અમને ભૂખ લાગી છે. ત્યારે બાઈની આંખમાં આંસુ આવી. હું તો વેશ્યા છું સાહેબ, તમને કોણે મારું ઘર બતાવું? તો નાચવા વાળી છું, મને લોકો ગાળો બોલે છે. બોલે નાના બેટી, ગામના ભક્તોએ કીધું કે અમારા ગામમાં અજામિલ બહુ સારો ભગત છે, સંતોને માટે બહુ ધાર્મિક છે. ત્યારે બાઈ બોલીએ કોડા હોય છે, હારા માણસો નહીં હોય, કોડા આવું જ બતાવે છે, તે આવી જ વાતો કરે. હું તો નાચવા વાળી છું, મારો પતિ તો સાધુ સંતોનો વિરોધી છે. મહાત્માએ કીધું બેટી અમને ભૂખ લાગી, દીકરી અમને જમવા. બાઈની આંખમાં આંસુ આવી. મને કોઈ દી બેટી કોઈએ કીધી નહીં સાહેબ. લોકોએ મને તવાવત કઈ નાચવા વાળી કઈને બોલાવી. સંતોના મોઢે, સંતોના નજરમાં કોઈ નાચવાળું નથી. એના માટે બધી મા બેન એક જ હોય સાહેબ. અમારા માટે નાચવાળી પણ અમારી જનેતા સમાન હોય છે. દુનિયાને જે કહેવું હોય કે સંતોએ કીધું અમારા માટે તું દીકરી છે, બેન છે, માં છે, બેટા અમને જમવું છે. ત્યારે બાએ કીધું મારા હાથે તો પાપ સિવાય કંઈ થયું નથી, પણ આ કાચું સીધું સામાન આપો, જલ્દી બનાવીને જમીન જતા રહ્યો. મારો ઘરવાળો આવશે ને તો તમને ગાળો બોલશે, મારાથી સહન નહીં થાય, અને તો હાથ બી ઉપાડી લેવો છે. સંતોએ રસોઈ બનાવી, જમી લીધું. જમવા જમતા હાથ ધોતા હતા એટલામાં કોઈ પેલા પાછા કોડાએ કીધું, એ ભગતડા, તારા ગામમાં તારા ઘેરે સાધુ આવ્યા છે, તારી ઘરવાળી ભક્તાણી થઈ ગઈ છે, મોકલ્યા ને પાછા. આના ધંધા જે હોય કોડાઓના. મેં તમને કીધું ને પેલો શેઠ ગાડી લઈને જતો હતો, હવે શેઠ જાડા, ડ્રાઈવર બિચારો પતળો. તે ઘોડા જાળથી આગળ વધ્યા તો 4-5 ખાડા એવા આવ્યા ને તે ગાડી ફસાઈ ગઈ. ગરમીનો સમય, ડ્રાઈવરે શેઠને કીધું સાંયે ઉભા રહ્યો, હું કાઢવાની કોશિશ કરું. હવે બિચારો ડ્રાઈવર આવ નાખી ગયેલો એટલે ધક્કા મારે પણ નીકળે નહીં. એમાં પેલા 4 જણા જોઈ ગયો. 4 જણા ઊભા થાય કે ભાઈ મદદ કરો ને, અને 4 આવ્યા સાહેબ. 4 જણા હટાકટા હતા. ડ્રાઈવરને કીધું એક તરફ જા. એક ધક્કો માર્યો, મારુતિની ખાડાથી બહાર કાઢી. શેઠ બહુ રાજી થઈ ગયા. વાહ, તમારી જેવા યુવાન ત્યાં દેશ ચાલે છે. ખિસ્સામાંથી કાર્ડ કાઢ્યો, કીધું મુંબઈ આવજો, ગમે ત્યારે સમય આવે વાલા, તમને સંકટથી બહાર કાઢ્યો, મારી ગાડી ફસાઈ ગઈ હતી, તમે ધંધો શું કરો? કે અમારો ધંધો આ છે, ખાડા ગાળવા, પાડવા, પાછા પસાડવા, કાઢવા. કેમ કે અમારું નામ જ કોડા, કોડાનું આ જ કામ. એટલે આવાથી ભગવાન દૂર રાખે. ઈશ્વરને કહેજો, રામ રડી પડ્યા, હે વિભીષણ, આવા કોડાની હાથે રહેવું એ કરતા નરકમાં રહેવું સારું. કારણ કે નરકમાં એક જ દુઃખ હોય, અને કોડા રોજ નવું નવું ઊભું કરે સાહેબ, રોજ નવી વાતો કરશે. હવે આ ક્યાં ઝઘડો થયો તો કીધું બનેલી સમાધાન કરવા જઈએ છીએ. હવે આ શું તમે ઝઘડ્યા છો? કેટલાના ફોન આવ્યા, બાબુ સમાધાન મેળા શેનું ભાઈ કથા હાલે? આ કોડાનું કામ જ આ સાહેબ. એટલે ભગવાન રામ રડતા રડતા બોલ્યા, ચારો પાપ બાપી. ઇન્દ્ર ગુરુને ગોતવા નીકળ્યો પણ મોડું થઈ ગયું, અને એમાં દુર્વાસા સામે નીકળ્યા. એને થયો દુઃખી છે, સાધુ હંમેશા દયાળુ હોય છે. એને ગળામાંથી ફૂલનો હાર પહેરાવીને કીધું લે તું સુખી થાય. ઇન્દ્રને પહેરાવો, પણ ભાઈ તો ભટકી ગયા હતા. ગળામાંથી હાર લઈને હાથીને નાખી દીધો. હાથી પોતાના પગમાં કચ્યો, અને દુર્વાસાએ સાપ આપ્યો. તે સાધુનું અપમાન કર્યું. જા, તારી લક્ષ્મીતા નથી, રૂઠી જશે, તું લક્ષ્મી રહી થઈ જઈશ, દરિદ્ર થઈ જઈશ. આજે આ લોકોને પાસે પૈસા છે, લક્ષ્મી કોઈના ઘરમાં નથી. લક્ષ્મી તો માતા પિતાની સેવા કરવાથી, ગૌ બ્રાહ્મણ સાધુની સેવા કરવાથી મળે છે. આજે કોઈના ઘરમાં લક્ષ્મી નથી સાહેબ, એટલે કોઈને શાંતિ નથી. ઇન્દ્રએ બ્રહ્માને કીધું હવે શું કરવું? અને આ બાજુ વિતાસુરના બાપને ખબર પડી, આને મારા છોકરાને માર્યો છે. એને યજ્ઞ કર્યો કે મારા છોકરાનો બદલો લેવો, પણ મંત્રમાં ભૂલ કરી ગયા, અને એના ઘરે રાક્ષસ પેદા થયો. અગ્નિમાંથી બહાર આવ્યો, નામ વિતાસુર પડ્યું. પિતાજીને કહ્યું શું કરું? બોલે ઇન્દ્રને મારી નાખ. અને આણે સ્વર્ગ પર ચડાઈ કરી. દેવતાઓ ભાગ્યા, ભગવાન પાસે ગયા. ભગવાને કીધું કોઈથી નહીં મરે, તમારું પાપ પેદા થયું છે, પાપનો ઘડો ફૂટો છે,
પણ બચવો તો એક ઉપાય, કોઈ સાધુના હાડકા લાવો. હવે સાધુના હાડકા કોણ આપે સાહેબ? તમને કોઈ કીધું તમારે પગ આપો તાપો? ભગવાનને દેવતા કીધું હાડકા કોણ આપે? બોલે એક મહાત્મા છે જેનું નામ દધીચી ઋષિ છે, એની પાસે જાઓ. બધા ગયા સંત પાસે, કીધું તમારું શરીર જોઈએ છે, તમારા હાડકા જોઈએ. દધીચીએ કીધું મૂર્ખા લાગો છો, હાડકા એમને મારે કાઢીને આપવાના? પણ દેવતાએ કીધું પરોપકાર છે સાહેબ. ત્યારે સંતે કીધું તમારી પરીક્ષા કરતા તો અમે તો સાધુ છીએ, અમે તો મરેલા જ છીએ સાહેબ. આજની તો કાલ મરવું છે, પણ કોઈનું ભલું થતું હોય તો અમે મરવાય તૈયાર, લઈ જાઓ. કામધેનુ ગાય આવી, મહાત્માને ચાટી ગઈ, ચામડી ઉતરી ગઈ, હાડકા રહ્યાનું વ્રજ બનાવ્યું, વિતાસુર ઉપર ચડાઈ કરી. વિતાસર મરતો નહોતો, અને જ્યારે ઇન્દ્રએ વ્રજ બનાવી દધીચી ઋષિના હાડકાનું હથિયાર બનાવ્યું, વિતાસુરને ખબર પડી હવે હું મરી જઈશ. અને ઇન્દ્રને કીધું બરે હું ભગવાનની પ્રાર્થના કરી લઉં. વિતાસુરે ઇન્દ્રને કહ્યું ભાઈ, મરવા ટાઈમે પ્રભુને યાદ કરતા કરતા પ્રાણ છોડે ને એનું કલ્યાણ થાય, શું બરે હું ભગવાનને પુકારી લઉં. વિતાસુરે હથિયારો નીચે મૂકી દીધા, હાથ જોડી આંખમાં આંસુ લઈને ભગવાનને પ્રાર્થના કરે, હે પરમાત્મા, કોઈ જન્મ મને માનવનો મળે તો એવો તારા તરમાં પ્રેમ જાગે જેમ નાના નાના બચડા પક્ષીના માળામાં બેઠા હોય અને પક્ષીના મા બાપ ચરણ વળવા ગયા હોય, બચ્ચા મા બાપની રાહ જોતા હોય, મા બાપને મળવા તડપતા હોય, એવી રીતે હે ઈશ્વર, તને મળવા માટે મને એવી તડપ હોવી જોઈએ. જેમ સાંજે સવારથી ગાય ચરવા ગઈ હોય અને એનું વાસડું સાંજ પડે ને ખબર પડે કે મારી માને આવવાનો ટાઈમ છે, અને માને મળવા તડપે, અને ગાય વાસડાને મળવા તડપે, એવી તને મળવાની મને તડપ લાગે. હે ઈશ્વર, તને દયા આવી જાય તો ભલે મને કોઈ સ્ત્રીનો જન્મ મળે, પણ તારા ચરણમાં એવો પ્રેમ હોય કે કોઈ સ્ત્રીનો પતિ પરદેશ ગયો હોય અને ખબર પડે કે આજે હમણાં આવશે, અને જેને મળવાને જેને લગ્ન લાગી હોય, મળવાની ઉતાવળ હોય, તાળાવેલી હોય, તો હે ઈશ્વર, તારા ચરણમાં મને મળવાની ઊભ જાગે, આવો પ્રેમ જાગે. અને જો તને આમાં કોઈ દયા ના આવે તો ગમે ત્યાં ગમે તે યોનિમાં મારો જન્મ થાય, ભલે મને કૂતરો બનાવજે, પણ કોઈ સાધુના આશ્રમમાં મને જન્મ આપજે. હું સાધુના આશ્રમમાં કૂતરો બની જાઉં, તારા ભક્તનો દાસનો દાસ થાવ, આવી દયા કરી મને બીજો જન્મ આપજે. અને વિતાસુરની કથા સાંભળી, એની પ્રાર્થના સાંભળી, ઇન્દ્રને આંખમાં આંસુ હોય, ધન્ય તારા મા બાપને. એટલે એ આ તું રાક્ષસ, રાક્ષસ તો ભગવાનના વિરોધી હોય, તું ભગવાનની પ્રાર્થના કરે છે. તારે વિતાસુરે કીધું રાજન, તને હું રાક્ષસ દેખાવશું, આ તો મારા પાપે થયું. ઈશ્વરે મને માનવનો જન્મ આપ્યો હતો, હું ભારત દેશનો રાજા હતો, મારું નામ ચિત્રકેતુ હતું, મારે કોઈ દીકરો નહીં, દીકરા માટે મેં હજારો લગ્ન કર્યા. ભાગવતમાં તો લખ્યું છે 1 કરોડ રાણી, પણ મારી દીકરો થયો ને એક દિવસે મારા ઘરે મારા ગુરુદેવ પધાર્યા, અંગીરા ઋષિ, અને મારા ગુરુને કીધું તમે મારા ગુરુ છો, મારો વંશ નહીં ચાલે, હું આમના મરી જઈશ, મારું તર્પણ કોણ કરશે, પિંડદાન કોણ કરશે, આ દેશનું કોણ સેવા કરશે, મને દીકરો આપો. મહાત્માએ ના પાડી, બેટા તારા ભાગ્યમાં દીકરો નથી, ભજન કર. ત્યારે મેં મારા ગુરુના પગ પકડીને બહુ રડ્યો, મારા ગુરુને દયા આવી અને ફળ આપ્યું, કીધું લે તારા ઘરે દીકરો થશે, ગમે તે રાણીને ખવડાવ, પણ આ દીકરા તેને સુખ પણ થશે, દુઃખ પણ થશે, હર્ષ બી થશે, શોક પણ થશે. મારા ગુરુદેવ ફળ આપીને જતા રહ્યા. મેં એક રાણીને ફળ આપ્યું અને મારા ગુરુની કૃપાથી મારા ઘરે દીકરો જન્મ્યો. આખા દેશમાં મેં મારા દીકરાનો જન્મ ઉત્સવ મનાવ્યો, ખૂબ ભારી ઉત્સવ કર્યો, બહુ રાજી થયો. પણ મારી કમનસીબી કે જે રાણીને દીકરો હતો એને હું બહુ માનવા લાગ્યો, બીજી રાણીઓના મહેલે જવાનું બંધ કર્યું. બધી રાણીઓને ઈર્ષા થઈ, બધી ભેગી થઈ અને વિચારે છે કે આપણા દુઃખનું કારણ આ છોકરો છે અને ઝેર આપો. આજ વિતાસુર કહેશે બધી મારી રાણીઓએ ભેગી થઈ એ નાના કોમળ બાળકને ઝેર આપ્યું, બાળક મૃત્યુ પામ્યો. મને ખબર પડી હજી તો મારા દીકરાના જન્મનું નાચગાન ચાલતું હતું, કીર્તન ચાલતું હતું, સાધુ બ્રાહ્મણોને જમાડતો હતો, દીકરીઓને જમાડતો હતો, પુણ્યદાન કરતો હતો. ત્યાં સમાચાર આવ્યા તમારો દીકરો મૃત્યુ પામ્યો અને હું બહુ દુઃખી થયો. મારા મહેલે આવીને છોકરાને ખોળામાં લઈને બહુ રડ્યો, માથા પસાડ્યા. એટલામાં નારદજી આવીને કીધું રાજા હવે બાળકનો સંસ્કાર કરી દે, હવે મૃત્યુ પામ્યું, પૂરું થઈ ગયું, તારી લેણ દેણ એટલી જ હતી. ત્યારે મેં નારદના પગ પકડ્યા કે મારા ગુરુને તો હું ગોતવા ક્યાં જાઉં, પણ હે નારદ તમે મારા ગુરુ સમાન છો, તમારો જે ગુરુ હોય, પણ બીજા સંતોમાં ગુરુનો ભાવ રાખો. ગુરુ એક, સેવા અનેક. ભલે તમે જે ગુરુને માનતા હોય, પણ કોઈ સાચા સંત મળે ને એમાં ગુરુનો ભાવ રાખો. બલી મહારાજ કહે છે મહારાજ હું આપને શું આપું, ધન્ય છે પધારો, તમારું સ્વાગત છે. ભગવાનને કહ્યું માગો. ભગવાને કહ્યું ભાઈ મારે 3 પગલા જગ્યા જોઈએ છે, ये भी मारा पगथी मापू, ऐसे मुझे भूमि चाहिए 3 पैर, इतना दे. बली खूब हशो करवा, તમને ખબર તમે કોની પાસે આવ્યા છો? બલીને અભિમાન છે હું ધનવાન છું, હું પૈસા વાળો છું,
હું દાતાર છું, હું દાની છું, આવું અભિમાન હતું. બલિ બોલ્યો કંઈક માગો, તમે એટલું માગી લો કે પછી તમારે જિંદગીમાં માગવું ન પડે. તમે બલિના દરવાજે આવ્યા છો, તમે જાણો છો કોણ છું. ભગવાને તો બલિના બાપની, નાના બાપની નાની ખૂબ વાહવા કરી. ધન્ય છે તારા દાદા પ્રહલાદને, ધન્ય તારા પિતાને કે માથું કાપીને આપી, ધન્ય તારા દીકરાઓને, તારા વંશને ધન્ય છે. બલિ ફૂલાઈ ગયો, માગો માગો. ભગવાને કીધું મારે 3 પગલા જગ્યા જોઈશ. હું બ્રાહ્મણ છું, હું સંતોષી બ્રાહ્મણ છું. જે કંઈ મળી જાય એમાં સંતોષ રાખવો જોઈએ, એને જ બ્રાહ્મણ કહેવાય. માટે રાજા મારે કંઈ જોતું નથી. બલિએ કીધું કન્યા માગો, તમારા લગ્ન કરી દઉં. કહો તો મારું અડધું રાજ આપી દઉં, કહો તો તમને ગાયો આપી દઉં, તમે જે માગો. ભગવાન વામને કીધું 3 ડગલા જમીન, 3 પેર ભૂમિ મને આપ, મારે ભજન કરવું છે, હું તો બ્રાહ્મણ છું. બલિએ કીધું કે મોટી મોટી વાતો તો જ્ઞાનની કરો છો, પણ તમારી બુદ્ધિ બાળક જેવી છે. હજુ કહું છું કે કેટલું માગો, જિંદગીમાં માગવું ન પડે તમારા બાપ દાદાને. બલિએ કીધું, ભગવાને કીધું મારે 3 પગલા જગ્યા જોઈશે, એ બી મારા પગે માપો. બલિએ કીધું સારું લઈ લો. એમની સંકલ્પ કરો સાહેબ, જેમ આપણે કથામાં રોજ સંકલ્પ કરીએ છીએ, કોઈ બ્રાહ્મણને દાન આપો, યજ્ઞ કરો, પૂજા કરો, સંકલ્પ હોય. હાથમાં પાણી લીધું, સંકલ્પ કર્યું, હું બલિનો, પ્રહલાદનો પૌત્ર, વિરોચનનો પુત્ર બલિ ભગવાનને 3 પગલા જગ્યા જમીન આપું છું, 3 પગ ભૂમિ દાન આપું છું. સંકલ્પ કર્યો. ભગવાને છત્રી નીચે મૂકી અને એકદમ વૈરાટ એક પગથી ધરતી માપી લીધી, બીજા પગથી સ્વર્ગ તક પહોંચી ગયો. બ્રહ્મલોકમાં ભગવાનનો ચરણ ગયો. બ્રહ્માએ ચરણ ધોયા અને એ ચરણનું નામ પડ્યું, બોલીએ ગંગા માતાની જય. જે બ્રહ્માએ કમલથી જળથી ભગવાનના ચરણ ધોયા એ ગંગાજળ બન્યા. આ બાજુ ત્રીજો પગ રાખવાની કોઈ જગ્યા નથી. બલિને કીધું ત્રીજું પગલું ક્યાં મૂકવું? બલિએ કીધું મારા મસ્તક પર. આ બી ધરતીથી ઉત્પન્ન થયેલું છે. 3 ડગલા ભૂમિ મેં દાન આપવાનો સંકલ્પ કર્યો છે પ્રભુ, ત્રીજો પગ મારા માથે મૂકો. ભગવાન વામને બલિના મસ્તક પર ત્રીજો પગ મૂકી પાતાળમાં મોકલી દીધો. દેવતાઓને સ્વર્ગનો રાજ આપ્યો. ભગવાન આપે છે એટલું ડબલ પાછું વ્યાજ હાથે પાછું આપે છે. બલિને કહ્યું તું જીતી ગયો, હું હાર્યો, હું તારો નોકર બની જાય. આજ બી પાતાળમાં બલિના દરવાજે ભગવાન ચોકીદાર બનીને ઉભા છે. આજ બી જ્યારે ભગવાન પાતાળમાં બલિના દરવાજે ગયા, લક્ષ્મી ગોતવા નીકળી, મારો પતિ ક્યાં ગયો? નારદજી રસ્તામાં મળ્યા. નારદજીને પૂછ્યું, લક્ષ્મીને પૂછ્યું, માં ક્યાં જાઓ છો? મારો ઘરવાળો મળતો નથી. નારદજી કીધું તમારો ઘરવાળો નોકરી કરે છે. બોલે ક્યાં? બોલે પાતાળમાં. મારા ઘરવાળા નોકરી કરવાની? જેની પત્ની લક્ષ્મી. બોલે હા, હમણાં જાઉં, બલિને બાળી દઈશ, સાપ આપીશ. નારદજીએ કહ્યું, માતાજી અત્યારે ભગવાન બલિનો નોકર છે, એના દ્વારપાળ છે, તમે જાશો તમને ઓળખશે નહીં, દંડ મળશે. તમારે ભગવાનને પાછા લાવવા હોય ને તો શ્રાવણ સુદ પૂર્ણિમા આવે છે, એ દિવસે જાઓ, બલિને રાખડી બાંધો. કોઈ પણ બેન ભાઈને રાખડી બાંધે તો ભાઈ કંઈક આપે. જ્યારે તમે બલિને રાખડી બાંધશો અને બલિ તમને કે માગો, ત્યારે કહેજો મારો ઘરવાળો પાછો. અને પૂનમ આવે છે, શ્રાવણ સુદ પૂનમે ભગવતી લક્ષ્મી પાતાળમાં જાય છે, રૂપ બદલી બલિને રક્ષા બાંધે છે. બલિ કહે છે મારી કોઈ બેન નથી, તમે કોણ છો? બોલે તારી બેન. બલિની આંખમાં આંસુ આવી ગયા. બેન ભાઈને રાખડી બાંધે તો કંઈ આપવું પડે, માંગો, શું આપું? બોલે તારા દરવાજે પેલો ચોકીદાર છે ને, આપી દે. ભલે કીધું તમારે કોણ થાય છે? કે મારો ઘરવાળો છે, મારા પતિ છે, મારા સ્વામી છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે આપણા ઘરે કોઈ સંત બ્રાહ્મણ આપણા વડીલ આવે તો ઊભું થવું જોઈએ, એનું સન્માન કરવું જોઈએ. હે પરમાત્મા, મારા ઘરે મારા ગુરુ આવ્યા, હું ઊભો ન થયો, બેસી રહ્યો. મારા ગુરુએ સાપ આપ્યો, જ્યાં હાથી બની ગયા, મારે હાથી થવું પડ્યું. તમારી કૃપાથી મારો ઉદ્ધાર થયો. ગ્રહને પૂછ્યું તું કોણ છે? એને કહ્યું હુક નામનો ગંધર્વ છું. એકવાર પીપળાદ ઋષિ નાતા હતા અને મેં એના ચરણ પકડી લીધા. મહાત્માને થયું મારો પગ મઘરે પકડ્યો છે, ડરી ગયા, રાડું લાગવા લાગ્યા અને હું બહાર નીકળીની મસ્કરી કરી. મહાત્માએ સાપ આપ્યો કે તે મારી પૂજામાં વિક્ષેપ કર્યો છે, માટે તું જા, મગરમસ્ત થઈ જા, ગ્રહ થઈ જા. આ તમારો ચરણનો સ્પર્શ થયો, મારો ઉદ્ધાર થયો. સુખદેવજી કહે છે થોડી ઘણી કરેલી સેવા મોતથી બચાવે છે. થોડું ઘણેલું કરેલું પુણ્યદાન, કોઈ માને અમને આપવું એ નહીં, જેને જરૂર છે એને આપો. થોડું ઘણે કરેલું પુણ્યદાન મોટા ભયથી બચાવે. કૃષ્ણ ગીતામાં કહે છે અર્જુન, થોડો ઘણો કરેલો ધર્મ મોટા ભયથી બચાવે. કયો ધર્મ? આ જે તમે કરી રહ્યા છો, આનું નામ ધર્મ છે.
સુખદેવજી કહે છે પરીક્ષિત, આવી રીતે ભગવાને ગજેન્દ્ર મોક્ષની કથા કરી. મેં તને મારી મતિ અનુસાર રાજા બલી ભગવાન વામનની કથા કહી. આ કથા જે કહેશે સાંભળશે એના જન્મ જન્મના પાપ બળશે, એના પિતૃનો ઉદ્ધાર થશે.